આપણે બધા જ એવું માનીએ છીએ કે આપણી બધાને જ લાઈફમાં પ્રોબ્લેમ છે, મને જ તકલીફ છે, મને જ પ્રોબ્લેમ છે, હું જ દુઃખી થાઉં છું, મારા જ મા બાપ, મારું જ ફેમિલી, મારા જ ફ્રેન્ડ્સ, મારી કરિયર, મારી એક્ઝામ, મારી આસપાસની જે સગવડો મને મળવી જોઈએ તે એની સાથે તકલીફ છે, બીજા કોઈ સાથે આવી તકલીફ નથી. બીજા કોઈ એટલે કદાચ ફ્રેન્ડ્સમાં એવું લાગતું હોય કે ચલો 2-3 મિત્રો સાથે છે, કોઈક વાર એવું જોઈને એવું લાગતું હોય કે ચલો મારા શહેરમાં લોકોને એવું છે, પણ આ હીરો હિરોઈન્સને તો કોઈ પ્રોબ્લેમ નથી, આ પોલિટિશિયન્સને તો કોઈ જ પ્રોબ્લેમ્સ નથી. ટુડે વી વોન્ટ ટુ ટેક યુ ટુ ધ જર્ની કે જ્યાં અમારે તમને બતાડવું છે કે શ્રી કૃષ્ણ જેવા ભગવાનને ભગવાન થવામાં કેટલો ફાયદો થયો, શું બેનિફિટ હશે. કૃષ્ણ છો, તમે તો જગત ગુરુ છો, તમે ગીતા આપી છે, તમને તો ખબર જ છે કે બધા જીવનના પ્રશ્નો કેવી રીતે રિઝોલ્વ કરી શકાય છે, પોતાના પણ અને બીજાના પણ. તો તમે બીજાના પ્રોબ્લેમ જે માણસ સોલ્વ કરી શકે એ પોતાના પ્રોબ્લેમ તો સોલ્વ કરી જ શકે. તો શ્રી કૃષ્ણએ પોતે પોતાની આખી જિંદગીમાં આટલું બધું સહન કેમ કર્યું? અને જો કૃષ્ણએ સહન કર્યું તો આપણે તો કૃષ્ણને યાદ કરીએ ત્યારે કૃષ્ણ નાનપણમાં માખણ ચોરી જતા હતા એ યાદ આવે છે, ગોપીઓના વસ્ત્રો ચોરી જતા હતા એ યાદ આવે છે, વાંસળી વગાડતા હતા અને રાસલીલા હતી એ યાદ આવે છે, એમણે દ્વારકા સોનાની આખી બનાવી એ યાદ આવે છે, મથુરામાં વિજય મેળવ્યો, બધા જ રાક્ષસોની ઉપર વિજય મેળવ્યો એ યાદ આવે છે. પણ રાક્ષસની ઉપર વિજય મેળવતા પહેલાં રાક્ષસ સાથે કેટલું મોટું યુદ્ધ કઈ ઉંમરે કરવાનું આવ્યું? મારે ને તમારે જિંદગીના કેટલા યુદ્ધો કઈ કઈ ઉંમરે કરવાના આવ્યા છે? આ પ્રશ્ન તમે પોતાની જાતને ક્યારેય પૂછ્યો છે? JSKની અંદર બહુ જ સરસ રીતે જયભાઈ આના વિશે વાત કરી છે કે કૃષ્ણનો જન્મ મોરપીંછની રજાઈ ઓઢીને નહીં, કોઈ દીન ઝૂંપડપટ્ટીના બાળકથી એ બદતર એવી અવસ્થામાં જેલમાં એમનો જન્મ થયો છે. તમે અહીંયા જેટલા બેઠા છો એમાંથી એક પણ વ્યક્તિ એવી છે કે જેનો જન્મ જેલમાં થયો હોય? એક પણ વ્યક્તિ? અચ્છા, જનતા વેદ સુવાળી શૈયાને બદલે વરસતા વરસાદના તોફાનમાં એ એક ટોપલાના અંદર, સુંડલાની અંદર, એ પણ શેષ નાગે જ્યારે એમને છાંયો આપવો પડે, પ્રોટેક્શન આપવું પડે, એવી રીતે વરસતા વરસાદમાં પોતાની માંથી છૂટા થઈને બીજી મા પાસે પહોંચી ગયા, કારણ કે જનતા વેદ એમની ઉપર એમનો સગ્ગા મામા એને મારી નાખશે એવો ભય હતો. તમારામાંથી કોઈ આવા ભય સાથે જન્મ્યું છે? એક પણ વ્યક્તિ આવા ભય સાથે જન્મી છે? અચ્છા, લેટ્સ ગો ફર્ધર. એમનો આખો ઉછેર જે છે એ પોતે રાજા હોવા છતાં, એક રાજ્ય કુળમાં જન્મ્યા હોવા છતાં ગાયોના ગમાણની વચ્ચે થયો છે. તમારામાંથી કોઈ પણ એવું છે કે જે રાજવી પરિવારનું હોય ને ગોવાળિયું થઈને જીવ્યું હોય? એક પણ વ્યક્તિ? ઓકે, લેટ્સ ગો ફર્ધર. આજે જગત ભારપૂર્વક બાળકોના શૈશવને સહજ બનાવવાની શિખામણ આપે છે. કૃષ્ણ તો બાળક તરીકે નોર્મલ જિંદગીને બદલે અનેક અસુરો સામે ઝઝૂમવાનું આવ્યું. માતાથી માંડીને મિત્રો સુધીનાને નાની ઉંમરે મોટો બોધ આપવો પડ્યો. રૂપાળા રૂપને બદલે શ્યામ રંગની ત્વચા મળી. એની આજીવન કોમેન્ટ થતી રહી, ગોરી રાધાને કાળો કાન. દુનિયાના જેટલા પણ લોકો કૃષ્ણ વિશે જાણે છે એમણે કોઈએ ઇમેજિન કર્યું છે કે જશોદા કૃષ્ણને બાજુમાં બેસાડીને એની પર માખણ ને હળદર ઘસતા હશે કે આ ગોરો થઈ જાય? પણ આપણે બધા ફેરનેસ ક્રીમની પાછળ કેટલા ગાંડા થઈએ? તમારામાંથી કેટલા છે કે જે ફિલ્ટર વગરના ફોટા પાડે છે? મને કહો. આ જુઠ્ઠા છે બધા. આ તો પાડે છે મને ખબર છે, કારણ કે ફોન બહુ સારો છે, પણ આ તમે બધા જુઠ્ઠા છો. કારણ કે આપણને બધાને ખબર છે કે ફિલ્ટરથી આપણે આપણું સ્કિન ટોન બદલી શકીએ, આપણે આપણી સ્કિનનું ટેક્સચર બદલી શકીએ, આપણે લાઇટિંગ બદલી શકીએ, આપણે બધા વધુ રૂપાળા દેખાઈ શકીએ. એટલે આપણે બધા જ ફિલ્ટર્સ વાપરીએ છીએ, બિકોઝ આપણા બધાના મનમાં ક્યાંક હું જેવો દેખાઉં છું કે હું જેવી દેખાઉં છું એનાથી વધારે સારી દેખાતી હોત તો, વધારે સારો દેખાતો હોત તો, મોઢા પર પિમ્પલ ના હોત તો, મારા વાળ કંઈ જુદી પ્રકારના હોત તો, વેવી છે તો સિલ્કી હોત, સિલ્કી છે તો વેવી હોત. આવા બધા જ પ્રશ્નો આપણા મનની અંદર હોય છે. સો આ આખી જો તમે પછી જર્નીની વાત કરી છે કૃષ્ણની, લગભગ 3 પેજીસની વાત છે. કેન યુ ટેક અસ ક્વિકલી થ્રુ ધીસ સિરીઝ કે જેમાં એવું શું શું એમના જીવનમાં છે કે જે આમાંથી કોઈને જીવનમાં સ્ટ્રગલ તરીકે નથી આવ્યું, ઇન્ક્લુડિંગ ધ પાર્ટ ઓફ રિજેક્શન? એબ્સોલ્યુટલી. એટલે ખરેખર તમે કૃષ્ણ કથાને જો જરા ટ્વિસ્ટ કરીને જુઓ
તો આપણે જે નાની નાની વાતોથી ડિપ્રેસ થઈ જઈએ છીએ, નાની નાની વાતોથી આપઘાતના વિચારો કરતા થઈ જઈએ છીએ, નાની નાની વાતોને કારણે ભાગી છૂટીએ છીએ કે આપણે નથી જીવવું, કે નથી આ ચેલેન્જ નથી લેવી, હવે આગળ ભણવું નથી, આગળ આ કામ નથી કરવું. આ બધું જ કૃષ્ણની લાઈફમાં થયેલું છે. તમને શરૂઆતની વાત દેવકીએ કરી, પણ ઇવેન્ચ્યુઅલી પછી પણ જુઓ, તમે જ્યારે 10મા, તમે તો બધા કોલેજમાં પહોંચી ગયા, પણ 10મા ધોરણની પરીક્ષા આપવાની ઉંમર ગણાય 14-15 વર્ષની, ત્યારે એમણે પરીક્ષા આપવી પડી લાઈફની. કંસની સામે લડવું પડ્યું, અને મથુરાના રાજા થઈ ગયા પછી એમને ખબર છે કે ધીસ ઇઝ અ લર્નિંગ એજ ઓફ લાઈફ. આપણે પહેલાં શીખવાનું છે, પછી દુનિયા સામે લડવાનું છે. તો પહેલાં સાંદીપની, પહેલાં એ રાજા થઈ ગયા છે મથુરાના, કંસને હરાવીને, કંસને મારીને, પણ છતાંય ત્યાં રોકાતા નથી. ભારત તો કહેત ને કે પાર્ટી, પણ પાર્ટી કરવા માટે રોકાવાને બદલે સાંદીપનીના આશ્રમમાં સુદામાની બાજુમાં બેસીને ભણવા જતા રહે છે. કારણ કે એને ખબર છે કે આખી લાઈફમાં આપણે પાર્ટી કરી શકશું જો પહેલા 5-7 વર્ષ આપણે એકચ્યુઅલી લર્નિંગ કરશું, લાઈફમાં શિક્ષણ લઈ લેશું. એટલે હું ઘણીવાર કહેતો હોઉં છું મારે લેક્ચર્સની અંદર કે રાજસૂય યજ્ઞ જ્યારે યુધિષ્ઠિરે કર્યો મહાભારતમાં, ત્યારે 1500 જેટલા રાજાઓ આવેલા. એમાંને એક પણ રાજાને આપણે યાદ નથી કરતા, એક પણ રાજાની પૂજા નથી કરતા, એનો બર્થડે નથી મનાવતા. પણ જેણે ધૂળમાં પડેલું મોરપીંછ પોતાની માથે મૂકી દીધું ને, એના નામથી આપણે 5000 વર્ષથી જન્માષ્ટમી ઉજવીએ છીએ. તો તમારી પર્સનાલિટી એવી ડેવલપ કરો કે તમારી સ્કિન ભલે તમારે જોઈએ એવો ટોન ન હોય, જે દેવકી કહે છે એમ, પણ શ્યામ સુંદર એ નામથી તમને બોલાવવામાં આવે, કાળિયો ઠાકર એ નામથી તમને બોલાવવામાં આવે. તો આપણે શું કરીએ છીએ કે આપણે આપણી લિમિટેશન ચેક કરીને પછી ત્યાં અટકી જઈએ છીએ કે આ મારી લિમિટેશન છે, અહીંથી આગળ નહીં વધી શકાય. તો કેટલી લિમિટેશન આવી કૃષ્ણની લાઈફમાં, રિજેક્શન કેટલી હદે રિજેક્શન. એક તો પહેલાં છૂટા પડવાની જ વાત આવી ગઈ, કારણ કે ગોપીઓને એ વૃંદાવન છોડી દીધું, જ્યારે મથુરા ગયા પછી તો ક્યારેય મળ્યા જ નથી. ખાલી મેસેજ પેલા ઓધાજી લઈને જતા એકવાર મારા વાલાને. ઇમ્પોર્ટન્સ ઓફ ફર્સ્ટ લવ. આજે અહીંયા કેટલા બધા હશે કે મારો પહેલો પ્રેમ મારાથી ભૂલાતો નથી. હું મારી વાત નથી કરતી, મારાથી ભૂલાઈ ગયો છે. હું તમારા બધાની વાત કરું છું. પણ કૃષ્ણ પહેલો પ્રેમ પોતાનો મૂકીને કેવી રીતે બહાર જાય છે? એબ્સોલ્યુટલી. એટલે બહાર તો જાય છે અને એવું પણ નથી વિચારતા કે ના હવે લાઈફમાં કંઈ પ્રેમ કરવો જ નહીં, જા મુझे તું અબ ન યાદ આ, એવી કઈ માથાકૂટ નથી કરતા. દેવદાસ થઈને સસ્તી દારૂના નશામાં ક્યાંક પડ્યા રહ્યા હોય ને રડ્યા કરે કે ક્યાં ગઈ ક્યાં ગઈ. થોડીક દાઢી પેલી એક ટ્રીમ કર્યા વગરની વધારેલી હોય, તો લગર વગર કપડાં પહેરીને ફરતા હોય બધે. એકચ્યુઅલી આ જ સૌથી વધારે શીખવાનું છે કે યુ ક્રિએટ યોર પર્સનાલિટી, ટાવરિંગ પર્સનાલિટી, કે તમારે લોકો યાદ કરે. તમે આજની તારીખે કૃષ્ણ નથી પછી પણ મીરા એના પ્રેમમાં પડી જાય છે, અસ્તિત્વ નથી ત્યારે પણ. એ બધા કેટલા બધાનું તમે આખું લિસ્ટ લખ્યું છે કે જેમાં આ બધા જ લોકો કૃષ્ણના ગયા પછી મીરા, નરસિંહ, વલ્લભાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, નિમ્બાર્ક, રસખાન, સૂરદાસ, પ્રભુપાદ, સજાનંદ, આ બધા જ એમના ગયા પછી એમના પ્રેમમાં કૃષ્ણના તો પ્રેમીઓ. તો મહત્વની વાત આ છે કે જર્નીમાં તમે ચેક કરો. આપણે બહુ બધી જર્ની લઈએ તો ઘણું બધું લાંબુ થઈ જશે અને બીજી વાતો રહી જશે, પણ હું તમને મેજર પોઈન્ટ આપી દઉં કે તમે સેટ થયા હો, તમે તમારી જાતે સોનાની દ્વારકા બનાવીને સેટ થયા હો, અને કોઈક તમને કહે કે આ લાઈફમાં બીજાને પ્રોબ્લેમ છે, આપણા કોઈ સગાઓને, આપણા કોઈ મિત્રોને, આપણા કોઈ વાલાઓને, અને એ સોલ્વ કરવા માટે તમે સ્પેશિયલી એન્ટર થાવ બીજી જગ્યાએ, હસ્તિનાપુરમાં, અને આખું હસ્તિનાપુરમાં કુરુક્ષેત્ર પછી આટલા પ્રયત્નો કર્યા પછી, પાંડવોને મદદ કર્યા પછી, યુદ્ધ રોકવાના પણ પ્રયત્નો કર્યા પછી, એવું નહીં કૃષ્ણ સીધું યુદ્ધ કરી નાખવું. એટ ધ લાસ્ટ મોમેન્ટ હી હિમસેલ્ફ ગોન. એટલે કોઈ વાયોલન્સ કરતા પહેલા તમારે ડિસ્કશન કરવાનું છે, નિગોશિએશન કરવાનું છે, સીધી મારામારી નથી કરવાની, સીધો પેલો રાડો નથી કરવાનો. અત્યારે પિક્ચર આવ્યું છે ગુજરાતી ધડબડાટી વાળું, તો એ કરતા પહેલા તમારે વાત કરવાની છે. કૃષ્ણએ એસ્ટાબ્લિશ કર્યું, છતાં પણ રિજેક્ટ થયા. દુર્યોધને સાક્ષાત ભગવાન કહેવાતી વ્યક્તિને, ત્યારે તો એમનું કદ બહુ મોટું થઈ ગયું હતું, ભીષ્મ એમના પગ ધોઈને પૂછતા હતા, એને દુર્યોધને રિજેક્ટ કરી દીધા કે આઈ ડોન્ટ વોન્ટ ટુ લિસન યુ, ગેટ લોસ્ટ. તો બિલકુલ એક ચહેરાની રેખા પણ ફેરવ્યા વગર કે હું તો વિદુરની ભાજી ખાવા માટે આવ્યો છું, આ માથાકૂટ કરવા નથી આવ્યો. વી વિલ સી યુ ઇન ધ બેટલફિલ્ડ. યાચના નહીં અબ તો રણ હોગા. રામધારી સિંહ દિનકરની બહુ સરસ મજાની લાંબી કવિતા છે. યાચના નહીં અબ તો રણ હોગા. હવે મેદાને પડીને જોઈ લેશું. આઈ માથાકૂટ નથી કરવી. કૃષ્ણ પાસેથી આઈ શીખવાનું છે. નેવર વિન બાય આર્ગ્યુમેન્ટ્સ, વિન બાય એક્શન્સ. ખોટી દલીલો કરીને માથાકૂટ કરવાની નથી કોઈની સાથે. કોઈ તમને રિજેક્ટ કરે, કોઈ તમને ધક્કો મારે, કોઈ તમને એમ કે ન ચાલે. શિશુપાલ ઇઝ રિજેક્ટેડ કૃષ્ણ.
ગાળો દઈને એમ કીધું કે ભાઈ આ થોડો ચાલે, આને કેમ બેસાડ્યો છે? એનો ફેમિલી મેમ્બર, કુટુંબી, અને એને ગુસ્સો હતો કે રૂકમણી તો એના પ્રેમમાં છે, મારે પરણવું હતું રૂકમણીને. એટલે ઘણી વખત આપણને કોઈક નડતા હોય ને આપણા પોતાના, તો એની પાછળ કંઈક એવા રીઝન હોય કે શું કામ નડે. તો કૃષ્ણએ એની 100 ગાળો સહન કરી અને પછી સુદર્શન ફેરવ્યું. તો આજની લાઈફમાં એટલું જ કરવાનું કે આપણને કોઈક માથાકૂટ કરીને ખોટી ખોટી કોમેન્ટો કરે, એકવાર આપણે જવાબ આપીએ, બીજી વાર જવાબ આપીએ, ત્રીજી વાર જવાબ આપીએ. આપણે 100 વખત તો જવાબ આપવાનો ટાઈમ આજે કોઈ પાસે છે નહીં. 10 વખત જવાબ આપીને બ્લોક કરી દેવાનો, સુદર્શન ફેરવી દેવાનું. હું તો પહેલી વારમાં જ સુદર્શન ફેરવી દઉં છું. કારણ કે મને ખબર છે કે વોલ મારી, અકાઉન્ટ મારું, સ્પેસ મારી, ટોક્સિસિટી તમારી શું કામ હું અહીંયા રહેવા દઉં? વગર ભાડું એ તમે શેના માટે મારે ત્યાં બેઠા છો? નીકળો અહીંથી. મારે કોઈની એવી કોમેન્ટ્સ વાંચવી જ નથી કે જે મારી વોલ પર મને મજા ના આવે એવી હોય. કેટલી વાર પોતાની જાતને પ્રોટેક્ટ કરવું એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. ઇટ ઇઝ નોટ ઓલવેઝ દેટ કે તમે બીજી વ્યક્તિને વોઇસ નથી આપતા. ઇટ ઇઝ ઓલ્સો દેટ કે તમે દરેક વ્યક્તિને એવો ચાન્સ નથી આપતા કે એ તમારી મનસ્થિતિને, તમારા કોન્ફિડન્સને, તમારા વિશ્વાસને, તમારી લાગણીઓને હલાવ્યા કરે. એટલા બધા અવેલેબલ રહેવાની જરૂર નથી કે એવરીબોડી કેન મૂવ યુ. અને એટલા માટે થઈને તમે ચોઇસ કરી શકો છો કે મારી વોલની ઉપર તમારે શું બોલવું છે, કોને શું ગમે છે, કોને શું નથી ગમતું. એક બહુ સરસ પુસ્તક છે કે જેમાં આખું રિસર્ચ છે કે આખી દુનિયાના લોકો જ્યારે પોતાના ડેથ બેડ ઉપર હતા ત્યારે એમને પૂછવામાં આવેલા અલગ અલગ સવાલોમાં એમના રિગ્રેટ્સ કયા કયા હતા. એમાંનો આ એક બહુ મોટો રિગ્રેટ છે કે મેં આખી જિંદગી એવી ચિંતા કરી કે લોકો શું કહેશે, અને અત્યારે જ્યારે હું મરવા પડ્યો છું કે પડી છું ત્યારે એમાંની એક પણ વ્યક્તિ આસપાસ નથી. એટલે જે વ્યક્તિ માટે થઈને જીવ બાળતા હો આખી જિંદગી કે આ શું કહેશે, આ સમાજ શું કહેશે, 4 લોગ બાતે કરેંગે, 4 લોગ, એ 4 લોકો એટલા નવરા છે જે કોઈને મળતાય નથી અને ખબર નથી પડતી કે આ લોકોનો કંઈ જીવનમાં બીજો ધંધો નથી. એ 4 લોકો ખભા ઉપર લઈને આપણે જવાના છે ને ત્યારે આપણે એના મોઢા જોવાના જ નથી. એક્ઝેક્ટલી. એટલે આપણે એવા 4 લોકોની ચિંતા કરવાની જરૂર નથી. અને એટલા માટે જ કૃષ્ણ એટલું બધું વગોવાયા છે. એ પછી આટલું આખું મહાભારતનું યુદ્ધ થયું હોય ને છેલ્લી ઘડી સુધી એણે અભિમન્યુને એકવાર ફરીથી પ્રાણ પૂર્યા હોય ને પછી પાછા તોય અભિમન્યુને ખોવો પડ્યો હોય ત્યારે દ્રૌપદીનો કલ્પાંત પણ સાંભળ્યો છે. જેને વસ્ત્ર પૂરી આપ્યા એકચ્યુઅલી પોતે તો જુગાર રમવા ગયા નહોતા. જે જુગાર રમવા ગયા હતા, જે ધર્મરાજ કહેવાય, એ જુગારમાં પોતાની પત્નીને મૂકી આવેલા અને એમને બચાવવા માટે થઈને કેટલા મોટા યુદ્ધની અંદર એમણે ભાગ બનવું પડ્યું, જેમાં પોતે તો ક્યારેય આખા યુદ્ધની દરમિયાન એમણે કોઈ જગ્યાએ પોતે શસ્ત્ર પણ નથી ઉપાડ્યું અને તોય આખા યુદ્ધની જવાબદારીને બ્લેમ એટ ધી એન્ડ એને જ મળ્યો. શ્રાપ છેલ્લે ગાંધારીએ શ્રાપ આપ્યો છે, એવોર્ડ નથી મળ્યો કે હસ્તિનાપુર સ્ટેટમાં તમારા ટેન્ડર પાસ થશે દ્વારકા કન્સ્ટ્રક્શન લિમિટેડના. એવું કોઈ નથી કીધું. એમ જ કહ્યું છે કે ભાઈ આ તો તમારી જવાબદારી કહેવાય, તમે હાજર હતા ને આટલા બધા જતા રહ્યા. તો એમણે તો ગીતામાં પહેલેથી જ કહેલું કે જો આ ચેતવણી આપું છું કે આ કાળનું જળબું છે, તમે બધા ચવાઈ જશો આની અંદર જો આગળ સમજશો નહીં તો. પણ ઇવન તો જે સ્ટુડન્ટને તમે તૈયાર કર્યો હોય, તમે આપણે તો કોલેજમાં બેઠા છીએ, ફેકલ્ટીઝ પણ હાજર છે બધા, હરિવંદનાના ટીચર્સ બધા. તો વિચાર કરો કે જે સ્ટુડન્ટને તમે તૈયાર કર્યો હોય, વર્ષો સુધી ટ્રેનિંગ આપી હોય, હથિયારો ભેગા કરી દીધા હોય, ખાંડવ દહન કરાવીને ઘર બનાવી દીધું હોય, જેને પોતાની બેન પરણાવી આ હોય, બેન પરણાવી દીધી હોય. અને આ કૃષ્ણ પાસેથી આ બહુ ઇન્ટરેસ્ટિંગ મેસેજ લેવા જેવો છે કે આપણે લવ મેરેજ કરીએ એમ નહીં, છોકરાઓ નહીં કરવા દેવાના. આપણે જ ખાલી એકલા કરી રાખીએ, આપણે કોકની બેન સાથે લવ મેરેજ કરી નાખીએ ને આપણી બેન લવ મેરેજ કરવા જાય ના 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 કરવા લાગીએ, એવું નહીં કરવાનું. એની પાછળ પાછળ આપણે બાઇક લઈને ફર્યા નહીં કરવાનું કે એ કોની પાછળ ફરે છે. તો પેલા રોનક કામદારે જે પાત્ર ભજવ્યું છે નાડી દોષમાં જે બ્રધરનું, એવી રીતે કૃષ્ણએ તો સુભદ્રાને કહ્યું કે કાંઈ વાંધો નહીં, બલરામને જે કરવું હશે હું મેનેજ કરી લઈશ, તું તારે અત્યારે જતી રહે. પણ એટલું નહીં, પોતાનો પૌત્ર અનિરુદ્ધ ઉષાના પ્રેમમાં પડે બાણાસુરની, જેને કારણે ગુજરાતને ગરબા મળ્યા. કારણ કે તમને ક્યારે એવો વિચાર આવે છે કે રાસ તો કૃષ્ણ લે છે, માતાજી તો રાસ લેતા નથી, દેવી ભાગવતમાં કંઈ રાસ નથી, સ્તુતિઓ અને હવન હોમ છે. તો ખરેખર તો નવરાત્રમાં હોમ કરવાનો હોય, હવન કરવાનો હોય, ગરબા ક્યાંથી આવી ગયા નવરાત્રિમાં? કારણ કે શિવની પરંપરામાંથી આવેલી શૈવ પરંપરા, જેમાં હોમ હવન હોય, શક્તિ પૂજા, શક્તિ પૂજાની પરંપરામાં બાણાસુરની દીકરી ઉષા કૈલાસમાં મોટી થઈ, અનિરુદ્ધ કૃષ્ણના પૌત્રના પ્રેમમાં પડી અને પૌત્રે દાદાને જઈને કીધું કે આપણને બહુ ગમે છે અને એના તરફથી હા છે. વાહ. પણ એના બાપા ના પાડે છે. એટલે કૃષ્ણ કે આવા તો ઘણા બાપાઓને આપણે ટેકલ કર્યા છે, તો એક વધારે.
તો એમણે બાણાસુર સામે યુદ્ધ કર્યું અને બાણાસુર શિવને જઈને કહે તમે મારા પક્ષે લડો, મારી દીકરી તમારે ત્યાં મોટી થઈ, તમે આવો નહીં મારી બાજુ કેમ ચાલે? એટલે શિવ કે ના ના, એ તો ભોળાનાથ. એટલે કે મારો કોઈ પણ રાવણ ભગત હોય તો રાવણને આપણે વરદાન આપી દઈએ. તો આવી ગયા લડવા માટે. પછી ખબર પડી કે સામે તો કૃષ્ણ સામે લડવાનું છે ને બધાના આમ હાજા ગગડી ગયા ઉપર દેવતાઓના આકાશમાં કે આ બે જણા જો શિવ અને આ પરણવાનું છે આ બે ને એટલે લડશે આ બે. પણ એવું થયું નહીં. ઇવેન્ચ્યુઅલી કૃષ્ણે બાણાસુરને એમને જ હરાવી દીધો અને શિવને તો કઈ લવ મેરેજ સામે વાંધો હતો જ નહીં, કારણ કે એમણે પોતે કરેલા છે. પોતે કરેલા છે અને પોતે સસરા સામે આટલું લડેલા છે. હા, એટલે સસરા સામે જ લડેલા છે, દક્ષ પ્રજાપતિ સામે. એમાંથી તો શક્તિપીઠો થઈ, તાંડવ નૃત્ય કર્યું એમાં તો માય ફ્રેન્ડ્સ, સાર એ છે વાતનો કે અનિરુદ્ધ અને ઉષાના લગ્ન થયા ને એટલે ઉષા શક્તિ પૂજાની પરંપરા લઈને દ્વારકા આવી અને અહીં વિષ્ણુ પૂજાની પરંપરા કૃષ્ણ, એટલે બંનેનો કેવો સરસ સંગમ થયો. એ છે ગુજરાતના ગરબા અને ગુજરાતની નવરાત્રિ.